पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत तेन त्यक्तेन भुञ्जीथाः मा गृधः कस्य स्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतगं समाः। एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे। અહીં એમ કરી કર્મ ઈચ્છ 100 વર્ષ જીવવા. અહીં એમ કરી કર્મ ઈચ્છ 100 વર્ષ જીવવા. એનાથી અન્યના કાંઈ એનાથી અન્યના કાંઈ જેથી કર્મ લિપ્ત નહીં નર. જેથી કર્મ લિપ્ત નહીં નર. એનો કાવ્યાનુવાદ. ભરૂચમાં જ રહેતા રાજેન્દ્ર કવિ આપણે ન ઓળખી શક્યા. અહીં સ્વયંજ્યોતિ આશ્રમમાં રહેતા હતા. તેના ટ્રસ્ટી હતા અને જેને રાષ્ટ્રપતિ સાહિત્ય એકેડેમીનો એવોર્ડ મળેલો છે. એમણે આ ઈશાવાસ્ય ઉપનિષદનું કાવ્યાનુવાદ કર્યો છે. એ મેં સંભળાવ્યો. હવે શબ્દે શબ્દનું ભાષાંતર. ઈ હ એટલે આ જગતમાં કર્માણી એટલે શાસ્ત્ર વિહિત કર્મોને, કુર્વન એટલે કરતા રહીને, એવ એટલે આવા કર્મો કરતા રહીને. કયા કર્મો? શાસ્ત્ર વિહિત. શાસ્ત્રોએ જે કર્મોની હા પાડી હોય તે, શાસ્ત્રોએ જેની ના પાડી હોય એ નહીં કરવાનું. જેમ કે શાસ્ત્રે એમ કહ્યું સુરામ ન પીવેત એટલે દારૂ પીવો નહીં, તો એ આપણે પીવાના. આપણે તો શાસ્ત્રને માનનારા છીએ જ નહીં. રાક્ષસી પ્રજાના લોકો છીએ. સત્યમ વદ પણ નહીં બોલવાના, જુઠ્ઠું બોલવાના, સેલ ટેક્સ ચોરી કરવાના, ઇન્કમ ટેક્સ ચોરી કરવાના. પછી સુખી કેવી રીતે થવાય? તો જુઓ અહીંયા કહ્યું શાસ્ત્રવિદ ઇહ કર્માણી કુર્વન. આ જગતમાં શાસ્ત્ર વિહિત કર્મોને કરતા રહીને, એવ કરતા રહીને જ શતમ સમાહા જીજીવિષેત 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખવાની. તમારે કેટલા વર્ષ જીવવાની ઈચ્છા રાખવાની? 100 વર્ષ. પછી તમારું પ્રારબ્ધ વહેલું હોય અને હાર્ટ એટેક આવી જાય, દેર ઇઝ ડિફરન્ટ થિંગ. બરાબર? અને હું તો કહું છું હાર્ટ એટેક આવે મને બહુ ગમે. આ હું પ્રવચન ચાલુ કરું છું ને, આ ચાલુ પ્રવચન મને હાર્ટ એટેક આવે સારું. શું થાય ખબર છે? કે આ પ્રવચન કરવાની ઈચ્છા મારી અધૂરી રહી ગઈ. અને આવી સાત્વિક ઈચ્છા અધૂરી રહી જાય તો મને આવતા જન્મે બળદ કે ઊંટ કે કૂતરો બનાવે નહીં. કારણ કે મારી ઈચ્છા કેવી છે? પ્રવચન કરવાની. તો પ્રવચન કોણ કરી શકે? માણસ. અને માણસમાં કોણ કરી શકે? સાધુ. તો હું તો ફરીથી આના વિશ્વાઈ શકું. તમે આવો કે નહીં મને ખબર નહીં. હું તો આવી શકું.
હું છું કે અત્યારે મારો હાર્ટ એટેક આવી જાય, પણ આપણા હાથની વાત નથી. કેમ કે પ્રારબ્ધ પ્રમાણે જેટલું આયુષ્ય આપણને મળ્યું હોય એટલામાં રહી પણ 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવી જોઈએ. સતમ સમાહાજી વિષેત 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા કરવી. એવમ આ રીતે કર્મ ત્વયી, આ રીતે કર્મ કરવામાં, ત્વયી નરે એટલે તારામાં, એટલે હે મનુષ્ય તારામાં, ન લિપ્યતે લેપાશે નહીં. આવી ઈચ્છા કરી અને જો તમે કર્મ કરશો એટલે ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરશો, એટલે નિષ્કામ કર્મ કરશો તો કર્મનું બંધન તમને નડશે નહીં. ઇતઃ અન્યથા, આથી અન્ય કોઈ માર્ગ ન અસ્તિ, આથી જુદો માર્ગ બંધનથી છૂટવા માટે છે નહીં. આનાથી જુદો માર્ગ મોક્ષ માટે છે નહીં. આનાથી જુદો માર્ગ સેલ્ફ, જેને કહેવાય કે એનલાઇટમેન્ટ માટે છે નહીં, સેલ્ફ રિયલાઇઝેશન માટે છે નહીં, લિબરેશન ફ્રોમ ફ્રીડમ એના માટે બીજો કોઈ માર્ગ છે નહીં. હવે આટલી બધી જો ઉપનિષદે ચોખવટ કરી હોય અને તમને જો હું પ્રાતઃકાળે આ ભગવાન સૂર્યની હાજરીમાં સમજાવતો હોઉં તો એનાથી મોટું સત્ય બીજું કોઈ ના હોય. જો એક વસ્તુ કહું, તમારા કોઈ પણ કર્મ છે ને, યજ્ઞ કરો, યાગ કરો, જે કરો, એ કોની સાક્ષીમાં થાય છે? સાચું કહો પંડિતજી, કોની સાક્ષીમાં થાય? અગ્નિની. તમારા લગ્ન થયા અને ફેરા ફર્યા ત્યારે વચ્ચે અગ્નિ હતો કે નહીં? હા કે ના? એટલે જોરથી બોલો ને, મારા બેટા ડરો છો. તો એ મોટા મોટો અગ્નિ કોણ? તો કે સૂર્ય. તો હું સૂર્યની એટલે મહાન અગ્નિ, આને વૈશ્વાનર અગ્નિ કહેવામાં આવે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિતમ, ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં કહ્યું છે કે આ જે અગ્નિ છે ને સૂર્યમાં, એ સૂર્યમાં જે અગ્નિ છે એનું જ અજવાળું ચંદ્રમાં, એનું તારામાં, એના જ આપણા અગ્નિમાં. પણ કે હું તો વૈશ્વાનર અગ્નિ છું, પણ તમારા શરીરની અંદર જઠરાગ્નિ થઈને પેઠો છું. એટલે પચામી અન્નમ ચતુર્વિધમ, ભગવાન કૃષ્ણે કહ્યું હું તમે ગમે ખાઓ ને, કટલેસ ખાવ તો કે પચાવી દઈશ, શીરો ખાવ તો કે પચાવી દઈશ, બધું જે કંઈ ખાવ એ પચામી અન્નમ, 4 પ્રકારના અન્ન હું પચાવી દઈશ. પણ હું શું બનીશ? જઠરાગ્નિ બનીને. એટલે જો પેટમાં છે એ જઠરાગ્નિ, એ પણ અગ્નિ છે, આ સૂર્ય પણ અગ્નિ છે. અને સૂર્યની સાક્ષીમાં આજે મારે તમને આ મંત્ર ભણાવો હતો એટલે હું અહીં લઈ આવ્યો છું. કોઈ પણ કાર્ય સૂર્યની હાજરીમાં એટલે અગ્નિની હાજરીમાં થાય તો એ ઉત્તમ અને પવિત્ર ગણાય. તમે વિષ્ણુ યાગ કરો તો પહેલા કુંડ હોય, ત્યાં શું હોય? અગ્નિ હોય. તમે સ્વાહા સ્વાહા કરીને બધું હોમો, શેમાં હોમો છો? અગ્નિમાં. તો જુઓ, આજે મહાન સત્ય, હું મહાન અગ્નિ, વૈશ્વાનર અગ્નિ સૂર્યની હાજરીમાં તમને ભણાવું છું. હવે તમને ચોખવટ કરું કે આ મંત્ર ભણાવવા અહીં કેમ લઈ આવ્યો? આ સૂર્યની હાજરીમાં મારે આ મંત્ર તમને ભણાવો હતો. તમને સમજાય છે? એટલે તમને અહીં લઈ આવ્યો છું, સૌથી પવિત્ર. અને તમને તો ખબર છે કે ઈશાવાસ્ય ઉપનિષદ જેવું મહાન ઉપનિષદ કોઈ બીજું છે નહીં. તો પહેલા મેં ભાષાંતર કરી આપ્યું, હવે એનું ફ્રી ટ્રાન્સલેશન એટલે મુક્ત ભાષાંતર. પહેલા શબ્દે શબ્દનું ભાષાંતર કર્યું. હવે આગળ, આ લોકમાં મનુષ્ય વિહિત કર્મો, વિહિત એટલે શાસ્ત્રે 2 જાતના કર્મ હોય, એક નિષેધ કર્મ અને એક વિહિત કર્મ. નિષેધ કર્મ એટલે જેની ના પાડવામાં આવે તે. આવું કરવું નહીં, સુરામ ન પીબેત એટલે દારૂ પીવો નહીં, એટલે એનો નિષેધ કરવામાં આવ્યો. પણ શું કહેવામાં આવ્યું? સત્યમ વદ ધર્મમ ચર, એટલે ધર્મનું આચરણ કરવું અને સત્ય બોલવું, એટલે એ આવું કરવું. કરવું એને વિહિત કર્મ અને ના એટલે નિષેધ કર્મ. આટલું સમજી ગયા? તો જુઓ, આ લોકમાં મનુષ્ય એટલે તમારે બધાએ વિહિત કર્મો કરીને,
એટલે શાસ્ત્રોએ ઉપદેશેલા જે કર્મ હોય એવા કર્મો કરીને કરતા રહીને 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખવાની, 100 વર્ષના આયુષ્યની અપેક્ષા રાખવી જોઈએ. અપેક્ષા, એક્સપેક્ટેશન રાખવાનું કે હું 100 વર્ષ જીવું. એકવાર જો આ સૂર્યની હાજરીમાં તમે સત્યનિષ્ઠાથી, પણ તમે પાપી ના હોવા જોઈએ, તમે નિષેધ કર્મ કરનારા ના હોવા જોઈએ, અને એક જ વાર સૂર્યની હાજરીમાં કહો કે મારે 100 વર્ષ જીવવું છે, સાહેબ 100 વર્ષ મળશે. પણ તમે અંદર ખાને પાપી હોય, દુષ્કર્મ કર્મ કરનારો હો, શાસ્ત્ર નિષેધ કર્મ કરનારો હો, અને તમે બોલો તે ફળે નહીં. વન્સ અગેન, આ લોકમાં મનુષ્ય શાસ્ત્ર વિહિત કર્મો કરતા રહીને 100 વર્ષના આયુષની અપેક્ષા રાખવી જોઈએ. આવી રીતે કર્મ કરવાથી મનુષ્ય કર્મથી લેપાતો નથી. આ ટ્રાન્સલેશન કરીને તમને સમજાવીશ કે કેવી રીતે કર્મ કરીએ તો કર્મનું બંધન આપણને નડે નહીં. હું તત્વજ્ઞાનની ચર્ચામાં સમજાવીશ. તો મનુષ્ય કર્મથી લેપાતો નથી. મનુષ્ય માટે આવા કર્મ કરવા સિવાય અન્ય કોઈ માર્ગ નથી. આવા કર્મો કરીને તમે ચિત્તની શુદ્ધિ કરી શકો. પ્યુરિફિકેશન ઓફ માઇન્ડ વિથ ધ હેલ્પ ઓફ એક્શન. તો આવા કર્મો કેવી રીતે કરીએ તો ભાઈ આપણું ચિત્ત શુદ્ધ થાય. પણ સ્વામીજી, ચિત્ત શુદ્ધ શા માટે કરવાનું? આત્મજ્ઞાન માટે. આત્મજ્ઞાન એમને એમ થાય નહીં, અશુદ્ધ ચિત્તમાં થાય જ નહીં. એટલે પહેલામાં પહેલી શરત ચિત્ત શુદ્ધ કરવાનું. શુદ્ધ ચિત્ત ના હોય તો સાક્ષાત્કાર થાય નહીં. તો હવે હું સમજાવું છું ધીરે ધીરે તમને. એટલા માટે કહ્યું કુર્વન્ને વેહ કર્માણી, કુર્વન એવ ઇહ કર્માણી. 100 વર્ષ જીવવું જોઈએ આ જગતમાં. કેવા કર્મો કરીને? શાસ્ત્ર વિહિત કર્મો કરતા રહીને. એટલે શ્રુતિ સ્મૃતિ પુરાણો શાસ્ત્રો જેવા કર્મોની અપેક્ષા રાખે છે એવા કર્મો આપણે કરવા જોઈએ. કોઈએ અકર્મણ્યતામાં જીવવું નહીં. તમે એવું નક્કી કરો કે હું કર્મ કરું તો જ પાપ કર્મ પણ થઈ જાય ને મારાથી, મારે કર્મ જ નથી કરવું. જો એવો વિચાર કરશો નહીં. મારે કર્મ નથી કરવું એવું શક્ય જ નથી. એટલે અકર્મણ્યતા એને કહેવાય. હવે મને કહો, તમે શ્વાસ લેવાનું કર્મ બંધ કરી શકશો? બોલો હા કે ના? બોલો. પેશાબ કરવા જવાનું કર્મ બંધ કરી શકશો? બોલો. હાર્ટ બીટ બંધ કરી શકશો? બોલવાનું બંધ કરી શકશો? ખાવાનું બંધ કરી શકશો? ચાલવાનું બંધ કરી શકશો? બોલો. સૂંઘવાનું બંધ કરી શકશો? કાનથી સાંભળવાનું બંધ કરી શકશો? એટલે કોઈ કર્મ તમે ન કરો એવું થાય નહીં. એને અકર્મણ્યતા કહેવાય. એટલે કોઈને અકર્મણ્યતા ઈષ્ટ નથી તો કર્મ તો કરવું જ પડશે. પણ સ્વામી, કર્મ કરી તો બંધનમાં ના પડાય? પડાય. પણ હું ટેકનિક આપું છું ને કે કર્મ એવી રીતે કરો કે જેથી કરીને બંધન થાય નહીં. શીખવું છે કે નહીં? શીખવું છે કે નહીં? મારા બેટા હા કે તો સાંભળજો બરોબર. આપણે કર્મ એવી રીતે કરીએ ભાઈ કે કર્મનું બંધન આપણને લાગુ પડે નહીં. તો પહેલામાં પહેલો નિયમ એ કે કોઈ પણ કર્મ કરીએ ત્યારે કર્મના ફળની ઈચ્છા રાખવી જોઈએ નહીં. એને નિષ્કામ કર્મ કહેવામાં આવે છે. જો તમે નિષ્કામ કર્મ કરશો એટલે ફળની ઈચ્છા રાખ્યા વગર, તો ચિત્ત શુદ્ધ થશે થશે અને થશે.
પણ જો અપેક્ષા રાખી, આકાંક્ષા રાખી, એક્સપેક્ટેશન કે આ કર્મનું ફળ મને આવું મળવું જોઈએ, હું નોકરી કરું છું પણ મને 500 રૂપિયા પગાર મળવો જ જોઈએ, એવું નહીં કહેવાનું 500 મળવો જોઈએ કે 1000 મળવો જોઈએ કે 2000 મળવો જોઈએ. હું કર્મ કરું છું, ઈશ્વરની કૃપાથી જે કંઈ મળશે એ હું ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારી લઈશ. પછી શું થાય? ના, મને વધારે પગાર મળવો જોઈએ એટલે તમે નોકરી છોડીને એક 50 વધારે પડતા હોય ને ત્યાં જાઓ. પછી ત્યાં 50 વધારે પગાર મળતો હોય, પછી એમ થાય કે આટલો તો નહીં યાર, થોડો વધારે મળે તો ત્રીજી નોકરી બદલો. ભલા બદલો છો કે નહીં? બદલો છો. એવી રીતે આ ઘર ફાવતું નથી, આ ઘરમાં વહેમ છે તો લોકો ઘર બદલે. હવે આગળની ચોખ્ખી વાત કરી દઉં, આ છોકરી જોડે મારે બનતું નથી, ડાયવોર્સ આપી દો. અલા એકને ડાયવોર્સ આપીને તું સુખી નહીં થાય કોઈ દાડો, યાદ રાખજે. અને એક વસ્તુ તમને આજે કહી દઉં, જેને જેને ડાયવોર્સ આપ્યા હોય ને એ બધા દુઃખી જ છે. અમેરિકામાં હન્ટિંગસ્ટન કરીને એક જગા છે, એક માણસે 9 વાર લગ્ન કર્યા. કેટલી વાર? 9 વાર. 9 વાર ડાયવોર્સ આપ્યા. પછી એક દાડો હાજે બધા મિત્રો ભેગા થયા હતા તો એ કહે છે કે હવે હું 10મી વાર લગ્ન નહીં કરું. તો પેલા મિત્રોએ પૂછ્યું કે લા એવું તો કયું સત્ય તને જડ્યું તો 10મી વાર લગ્ન કરવા ના કહે છે? તો કે મારે ઘેર કોફી પીવા આવજો, પછી ખાનગીમ કહીશ. બધા ભેગા થયા, ગયા. પછી પેલો કહે છે જો સાંભળો, મેં 9 વાર બૈરી બદલીને 1 વાર મન બદલ્યું હોત ને તો મારા આ હાલ ના હોત. આ નથી ગમતી એવું કોણ કહે છે? મન. આ ગમે છે એવું કોણ કહે છે? મન. હું સુખી છું એવું કોણ કહે છે? મન. હું દુઃખી છું એવું કોણ કહે છે? મન. મારે આ જોઈએ છે એની માંગણી કોણ કરે છે? મન. આ મન જ તમને સુખી દુઃખી કરે છે. આ મનને શુદ્ધ કરો તો સાક્ષાત્કાર થાય. અને એનો પહેલો રસ્તો છે નિષ્કામ કર્મ. એટલે ભગવદ્ ગીતાના 2જા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞ એટલે કોણ? તો એનો પહેલો શ્લોક માતાજી બોલશે, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. બસ. પ્રજહાતિ યદા કામાન. પ્રજહાતિ એટલે ત્યાગી દો. શું? જેટલા કર્મોની ઈચ્છા છે તે વાસના, કામનાઓ ત્યાગી દો. હું શું શીખવાડું છું? ચિત્ત શુદ્ધ કેવી રીતે થાય. ચિત્ત શુદ્ધ ના થાય તો આત્મજ્ઞાન થાય નહીં. હવે આવું સમજવા માટે એક દાખલો આપીશ, કારણ કે તમને દાખલા આપ્યા વગર તમારા મગજમાં કંઈ ઘૂસે એવું નથી. એરોપ્લેન જો હું જે બોલું ને એનો હા કે નામાં મને જોરથી જવાબ આપવાનો. એરોપ્લેન જોયું છે કે નહીં? એરોપ્લેન આકાશમાં ઉડે છે કે નહીં? પણ આકાશમાં ઉડતા પહેલા એને ધરતી પર દોડવું પડે છે કે નહીં? અને ધરતી પર દોડે એ સડકને રનવે કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? હવે મારી આગળ વાત સાંભળજો, બુદ્ધિ ચલાવજો. એક પ્લેન એરપોર્ટ પર ઊભું છે, માણસો બેસી ગયા છે, એરોપ્લેનમાં પેટ્રોલ છે, પાયલોટ બેસી ગયા છે, પાયલોટને ચલાવતા આવડે છે, અને તોય પ્લેન ઉપડતું નથી. કેમ? આ ભાઈ કહે છે સિગ્નલ અપાયું નથી. સિગ્નલ કોણ આપે એ બી તમને કહી દઉં. ગ્રાઉન્ડ એન્જિનિયર હોય તે. અને ગ્રાઉન્ડ એન્જિનિયર આવીને આમ કરે ને, કારણ કે આવા મશીન ચાલતા અવાજ બહુ હોય એટલે બોલાય નહીં, આમ સાઇન છે નહીં. એટલે તમે શું સમજવાના? થમ્સઅપ નહીં, આમ કરે એટલે ટેક ઓફ. તો પેલા એ ગ્રાઉન્ડ એન્જિનિયરે ટેક ઓફ એવું કહી દીધું છે, અને તોય પ્લેન ઉપડતું નથી. લો, વિચાર કરો. તમે વિચાર કરીને જવાબ નહીં આપો તો આગળ નહીં ભણાવું.
વિચાર તો તમારે કરવો જ પડે. નથી આવડતું તો હું કહી દઉં, બોલો હા તો હું કહી દઉં. હવે જુઓ, બધું જ છે. પછી એક મટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ હોય આપણું એરપોર્ટ ઉપર. એ આકાશમાં ધારો કે અમદાવાદથી પ્લેન ઉપડે મુંબઈ જતું હોય તો વચમાં તોફાન છે, બરોબર, સુરત પાસે, તો અમદાવાદથી ઉપડીને જો વંટોળીઓ હોય તો પ્લેનને મુશ્કેલી પડે. એટલે મટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ હોય એ લોકો કહે કે એર ક્લિયર, તોફાન નથી, વરસાદ નથી, વાવાઝોડું નથી, એવું કહી દીધું છે, અને તોય પ્લેન ઉપડતું નથી. હવે મને એવો સવાલ ના પૂછો, સ્વામીજી તમને શું ખબર પડે? હું પાયલોટ હતો. આ વડોદરા છે ને ત્યાં હું પુષ્પક વિમાન ચલાવતો હતો, અને મારા જમાનામાં હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતો હતો. અમદાવાદમાં ગ્લાઇડિંગ શીખેલો, અને પાવર ઓફ ફ્લાઇંગ માટે હું અહીં આવતો હતો. ક્યાં? વડોદરા. અમારું એક જ પંખાવાળું પુષ્પક વિમાન હતું. એટલે હવે તમને કહું છું, આટલું બધું છે પણ ઉપડતું નથી. આ જવાબ કહી દઉં, આ કોને? જોરથી બોલો ઓમ. તો એવું છે, આ બધું જ છે, પણ જે સડક ઉપર દોડીને પ્લેનને પહેલા જવાનું ને એને રનવે કહેવાય. રનવે ઉપર મોટા ખાડા પડી ગયા છે, એટલે પ્લેન દોડી ના શકે તો ઉડી શકે નહીં. સમજ્યા કે નહીં? આ રનવે એટલે શું? રનવે એટલે આપણું મન. મનની સડક ઉપર રાગ અને દ્વેષના, આસક્તિના, વાસનાના, કામનાના ખાડા પડ્યા હોય તો જીવાત્મા રૂપી પ્લેન ઉડી શકે નહીં, અને બ્રહ્મ સાથે મિલન કરી શકે નહીં, અને જીવ બ્રહ્મ થઈ શકે નહીં. અને આપણે બ્રહ્મ થઈએ તો જ આપણો સાક્ષાત્કાર થાય. તો જુઓ, મેં તમને ચિત્ત શુદ્ધિ કેવી રીતે થાય એનો આ દાખલા સાથે વાત કરી કે આવી રીતે કર્મ કરીએ તો ચિત્ત શુદ્ધ થાય. કોઈ પણ અકર્મણ્યતા ઈષ્ટ નથી. એટલે હું કર્મ નહીં કરું એવું તમે કરી શકો નહીં. કર્મ વગર જીવન ક્યાંય જીવાય નહીં. શું ખાવાનું તે જાય, પચાવવાનું તે જાય, અરે જવા દો ને, ઊંઘવાનું તે જાય, વિચારો કરવાનું તો રોકી શકાય? અરે બોલ્યા વગર બોબડા થઈને રહેવાય? શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થાય, જોવાનું બંધ થાય, શ્રવણ ક્રિયા બંધ થાય, પગથી ચાલવાનું બંધ થાય, ગ્રહણ કરવાનું બંધ થાય, તો કશું બંધ થાય નહીં. એટલે કર્મ તો કરવું જ પડશે, પણ જો સાક્ષાત્કાર કરવો હોય, જો આત્મજ્ઞાન મેળવવું હોય, જો જન્મ અને મૃત્યુના ચક્રથી છૂટા પડવું હોય, અને આ જન્મ મનુષ્યનો વિડપ ના હોય, અને તમારી માએ જે પ્રસૂતિનું દુઃખ વેઠ્યું છે ને એનો ઉદ્ધાર કરવો હોય તો ચિત્ત શુદ્ધિ કરજો આ જન્મે. અને રસ્તા હું બતાવું છું. વાસના ત્યાગો, કામના ત્યાગો, અને કર્મ કરો. કર્મ ફળની ઈચ્છા છોડી દેવાની. એટલે ગીતામાં શું કહ્યું? કર્મણ્યેવાધિકાર હશે, કર્મમાં જ તારો અધિકાર છે. માં ફલેષુ કદાચન, ફળમાં તારો અધિકાર નથી. કેમ? ઈશ્વર આપે છે. એટલે ઈશ્વરને કર્મ ફળદાતા કહેવામાં આવે. ફળ મેળવવામાં આપણે સ્વતંત્ર નથી, પણ કર્મ કરવામાં આપણે સ્વતંત્ર છીએ. એટલે અહીંયા શાસ્ત્ર સૂચવે છે ક્ષણ માત્ર માટે પણ કર્મ ત્યજાય નહીં. નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત અકર્મકૃત. કોઈ પણ માણસ ક્ષણ માત્ર માટે પણ કર્મ કર્યા વગર રહી શકે નહીં. જુઓ, આ પ્રવચન સાંભળતા સાંભળતા તમે કેટલી વાર શ્વાસ લીધો અને બહાર કાઢ્યો, એટલે કર્મ તો કર્યું. ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું
કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કૃષ્ણ ભગવાને સ્પષ્ટતા કરી છે ગીતામાં, કર્મ ન કરવામાં, અકર્મણ્યતામાં તારી પ્રીતિ કે સંગ ન થવો જોઈએ, ફળની ઈચ્છાનો ત્યાગ કરવો જોઈએ. મા ફલેષુ, મા કર્મફલ હેતુભૂતે સંગોત્સવ કર્મણી. અકર્મમાં તારી પ્રીતિ નહીં હોવાની, કર્મમાં જ તારી પ્રીતિ હોવી જોઈએ. કર્મ ફલે શું એટલે કર્મ ફળની ઈચ્છા મા ભૂ, કર્મ ફળની ઈચ્છા રાખી જ નહીં. સાથે કહ્યું અકર્મણી તે સંગ માં અસ્તુ, અકર્મમાં તારી આસક્તિ કે સંગ ન હોવો જોઈએ. એટલે કૃષ્ણ પરમાત્મા કહે ગીતામાં. આ ઈશાવાસ્ય ઉપનિષદ છે ને, એનું તાત્પર્ય, એનો સાર ભગવદ્ ગીતામાં છે. જેની ઈશાવાસ્ય ઉપનિષદ અત્યારે હું વાત કરું છું ને, એ ન સમજાય એને માટે ગીતા છે. આ જ વસ્તુ ગીતામાં શૈલેજી કહી છે, પણ હું તમને પીએચડી ના સ્ટુડન્ટ સમજીને વાત કરું છું. આઈ એમ એકસ્ટમ ટુ ટોક ટુ ક્લાસ, નોટ માસીસ. એક તમને કહું, આખી દુનિયાનું રિસર્ચ કરો, વધારે વિદ્યાર્થીઓ શેમાં હોય? કેજી ક્લાસમાં. ઓછામાં ઓછા વિદ્યાર્થીઓ શેમાં હોય? પીએચડીમાં. તો તમે મારા પીએચડી ના વિદ્યાર્થીઓ છો, એટલે હું ઉપનિષદ ભણાવું છું. નહીતર ગીતાની શૈલી અને સસ્તી વાતો મેં તમને કરી હોત. ઓકે, તો જુઓ, નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો હિ અકર્મણ. હે માનવી, હે અર્જુન, તું શાસ્ત્રે વિહિત કરેલા નિર્મિત નિયત કરેલા કર્મો કર, કારણ કે કર્મોનો ત્યાગ કરવો એના કરતા કર્મ કરતા રહેવું શ્રેષ્ઠ છે. કર્મ કરતા રહીને 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવી જોઈએ. ઈચ્છા 100 વર્ષથી રાખવાની. પછી આપણું પ્રારબ્ધ પૂરું થઈ જાય ને આપણે 80 વર્ષે શરીર તૂટી જાય તો ગભરાવાનું નહીં. મરે છે કોણ? શરીર, તમે નહીં. તમે શરીરમાં રહેનાર આત્મા છો. શરીરને મસાણમાં લઈ જાય ને ભાઈ, એ પહેલા તો જીવાત્મા બીજા પુનર્જન્મ માટે આગળ જતો રહે છે, ઉત્ક્રમણ કરીને, અને નવી માનવ ગર્ભમાં પ્રવેશ કરે છે. એને સંક્રમણ કહેવાય. એટલે નવા ગર્ભને પકડે અને ઉઠીને જાય, એને ઉત્ક્રમણ કહેવાય. એટલે યાદ રાખજો, તમે મરતા નથી, મરે છે શરીર, અને તમે શરીર નથી. આટલી વાત તમારા ગળે ઉતરી જાય ને આ જન્મમાં સાહેબ, તો તમારો બેડો પાર જાઓ. હું ખાતરીપૂર્વક કહું છું કે આટલી વાત ગળે ઉતરે તો આવતા જન્મે તમે ઊંટ ને બિલાડી ને ઘોડો ને ગધેડો નહીં થાવ. અને જો આનાથી વધારે સમજ્યા છો તો માણસ તો બનશો, પણ સારા માણસ બનશો. અને સારા માણસ બનશો એમાં ધાર્મિક વૃત્તિ વાળા બનશો, અને ધાર્મિક વૃત્તિ વાળા હશો એમાંથી તમને મોક્ષ મેળવવાનું મન થશે. એટલે શાસ્ત્રોએ કહ્યું કે જીવનમાં 3 વસ્તુ મેળવવી બહુ જ મુશ્કેલ છે. માતાજી મંત્ર બોલશે એટલે તમને ખબર પડશે. દુર્લભમ ત્રયમેવૈતત દેવાનુગ્રહ, દુર્લભમ ત્રયમેવૈતત દેવાનુગ્રહ હેતુકમ. મનુષ્યત્વ, 3 વસ્તુ બહુ દુર્લભ છે. મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. આ સૂર્યની અગ્નિની હાજરીમાં તમને કહું છું કે કેટલાય જન્મો પહેલા તમે કેટલાય પુણ્ય કર્મો કર્યા છે, એટલે માણસ થયા છો. સારું, માણસ થયા છો એટલું જ નહીં, આ તમે જેટલા બેઠા છો ને, યાદ રાખજો, આજે મારી વાત સૂર્યની હાજરીમાં કહું છું, આ તમે જેટલા બેઠા છો ને, તમારા મા બાપોએ તમને સારા સંસ્કાર આપ્યા છે. નહીતર આજ તો રવિવાર છે. અમે લોકો ભણતા ત્યારે ટોકીઝમાં મોર્નિંગ શો હોય, એટલે 9 વાગે શરૂ થાય અને 12 વાગે પૂરો થાય સિનેમાનો. હવે એ નથી, પણ હવે તો ઘેર ઘેર ટીવી આવી ગયા, તો તમે ટીવી જોતા હોત, રેસ્ટોરન્ટમાં ગયા હોત, આ સમય તમે ગમે ત્યાં ગયા હોત, પણ તમે નથી ગયા. તમે નિર્જન જગ્યાએ આવ્યા છો, નદી કિનારે આવ્યા છો. સૂર્યની હાજરી છે, શાસ્ત્ર સમજાવનાર સંત છે. આનાથી મોટું સદભાગ્ય કહ્યું. તમારા મા બાપને યાદ કરીને ધન્યવાદ આપજો કે એને તમને પ્રેરણા આપી
કે ઉપનિષદ સાંભળવા જા, અને તમે આયા છો. સાહેબ મનોમન તમારા મા બાપને પગે લાગજો આજે. એટલે મનુષ્ય તો પેલા તો મનુષ્ય જન્મ દુર્લભ છે, પછી મુમુક્ષ મોક્ષની ઈચ્છા. આ તમે મોક્ષની ઈચ્છા વાળા છો, પણ મોક્ષ બતાવે કોણ? તો કોઈ સંત ટીવી તમને મળી ચૂક્યા છે. આ ત્રણ જ વસ્તુ જીવનમાં દુર્લભ છે, એ તમને પ્રાપ્ત છે. હવે તમે ચિત્ત સુધીનો પ્રયત્ન નહીં કરો તો તમારી વાત છે. જો તમને સત્ય બતાવી દેવામાં આવેલું છે, હવે એના પર ચાલવું કે નહીં સત્યના રસ્તે, એ તમારી વાત છે. એમાંય તમારામાં થોડાક સદભાગી લોકો એવા છે કે જે લોકો કાલે 26મી તારીખે પૂજન કરશે. તમારી પાછળ જોઈ શકો છો, બધી તૈયારી થઈ ગઈ છે. આટલા બધા શિવલિંગ ગોઠવ્યા છે, એક એક ઉપર એક એક જણ પૂજા કરવાનું. સારું, એવું છે કે જે કોઈ કર્મ કરીએ આપણે એને અડધા નહીં છોડવાના. જે કર્મ હાથમાં લો એનું પૂરું જ કરવાનું. અધૂરા કર્મ પૂર્ણ કરવા મૃત્યુ અને જન્મનું ચક્ર મળશે. કોઈ વાસના ઊભી કરી, વાસના અધૂરી રહે, તે વાસનાને અધૂરી હોય એને પૂરી કરવા માટે પુનર્જન્મ થાય, અથવા કરેલા કર્મના ફળ ભોગવવા માટે આપણને બીજો જન્મ થાય. તમે મર્ડર કરી નાખ્યું કોઈનું, તો તમે એમ માનો છો કે ભગવાન જોતો નથી? સારું, એક રૂમમાં તમે રહેતા હો, કોઈ ના હોય, ધારો કે તમે છો અને તમે એક જ વ્યક્તિ તમારા રૂમમાં બીજી છે, તમે લાઇટ બંધ કરી નાખી, અંધારું કરી નાખ્યું, અને એ વ્યક્તિને ચક્કુ માર્યું, અને તમે એવું માનો છો કોઈ જોતું નથી? પેલો 1000 હાથ વાળો છે ને, 1000 આંખ વાળો છે ને, એ તમારું પાપ જુએ છે. એટલે તમારો બીજો જન્મ થશે ત્યારે આ જે ખૂન કર્યું તમે એનું ફળ મળશે. આ દાખલો આપ્યો, એટલે ચોરી કરી તોય ફળ મળશે. ફળ નહીં મળે એવું બને જ નહીં. કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. પણ ફળ ભગવાન આપે છે, એમાં તમારું ચાલતું નથી. ફળ ક્યારે આપવું, કેટલું આપવું, કેવી રીતે આપવું, એ બધું એના હાથમાં છે. એની કૃપા આવશ્યક છે. ઈશ્વરનો અનુગ્રહ જોઈએ. એનો અનુગ્રહ ના હોત ને તો મનુષ્ય તમે ના બન્યા હોત. આજે આપણે બિલાડા વાંદરા હોત. હવે તમને કહું, આટલા બધા લોકોનો જન્મ થયો હોય, અહીં જે મોર ચણે છે ને, આ હું પ્રવચન કરું છું ને, મોર સાંભળતા હોય પણ સમજે નહીં. બીજી યોની છે માટે. તો તમે સાંભળો છો, સમજો છો, સમજી અને ઉદ્ધાર કરવા પ્રયત્ન કરો છો. અને જો સાહેબ તમે આ જન્મે ચિત્ત શુદ્ધ કરી નાખો ને તો બેડો પાર. પણ ચિત્ત શુદ્ધ કરવું જોઈએ, કરતા આવડવું જોઈએ. જો સકામ કર્મ અને ફળની ઈચ્છા સાથે થશે તો બંધન પેદા થશે. પણ કોઈ પણ કર્મ કરીએ એ નિષ્કામ હોવું જોઈએ અને ફળની ઈચ્છા વગર થવું જોઈએ, તો બંધન પેદા નહીં થાય. કર્મનું ફળ જ પુનર્જન્મ દે છે, યોની ભ્રમણ કરાવે છે. સ્મશાનથી ગર્ભ અને ગર્ભથી સ્મશાનના આટા ફેરા આપણને ખવડાવે છે. સ્તનપાનથી કબ્રસ્તાન, વન્સ અગેન, સ્તનપાનથી કબ્રસ્તાન અને કબ્રસ્તાનથી સ્તનપાન. આવું જ કરવું તમારે. સુધરી જજો. સૂર્યની હાજરીમાં કહું છું, નહીતર આ જ બનશે. સ્તનપાનથી કબ્રસ્તાન, કબ્રસ્તાનથી સ્તનપાન નું વિષ ચક્ર મળશે. માટે કહ્યું, કૃતિમ હો દધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. કર્મ તો મહાસાગર છે, જે પતનનું કારણ છે. એનું ફળ શાશ્વત નથી, અશાશ્વત છે, અલ્પ છે. Each and every action has reaction, and there cannot be any reaction without action. Look at me!
અવાજ આવે છે કે નહીં? અવાજ આવે છે એની રિએક્શન કહેવાય. પણ એના પહેલા મેં એક્શન કર્યું, બે હાથને પાસે લાવવાનું એક્શન, એન્ડ ધેર ઇઝ રિએક્શન, અવાજ, સાઉન્ડ આવ્યો. એવી રીતે કોઈ પણ કર્મ કરીએ ને તેનું ફળ તો મળે મળે અને મળે. ફળમાંથી તમે છટકી શકશો નહીં. એટલા માટે કર્મ એવી રીતે કરવાનું કે નિષ્કામ હોવું જોઈએ, વાસના વગરનું હોવું જોઈએ. અને કર્મ વગર તમે રહી શકો નહીં. એટલે કે છે કૃતિ મહો દધૌ, કર્મ તો મહાસાગર છે. કૃતિ મહો દધૌ પતન કારણમ, કર્મ કરો, પુણ્ય કરો તો એનું ફળે મળશે, પાપ કરશો તો એનું ફળ મળશે. જો મારા હાથમાં ચપ્પુ છે, ચપ્પુનો કોઈ વાંક નથી. ચપ્પુ કોના હાથમાં છે? એકના હાથમાં છે, પેટમાં માર્યું, માણસ મરી ગયો, અછોડો કાનના એરિંગ લૂંટી અને આપણે જતા રહ્યા. એક બીજો માણસ છે, એના હાથમાં ચપ્પુ છે, એને બી એક જણના પેટમાં માર્યું, બટ ઇઝ એ સર્જન. એટલે ગાંઠ કાઢી અને બહાર કાઢી ટાંકા સીવી લીધા અને પેલાનો ઉદ્ધાર કરી આલ્યો. ચપ્પુનો વાંક નથી. એવી રીતે ઇન્ટેલેક્ટ ઇઝ ગિવન ટુ ઈચ એન્ડ એવરી વન ઓફ યુ. તમને બુદ્ધિ આપવામાં આવી છે. બુદ્ધિ એટલે ચપ્પુ. એ બુદ્ધિનો તમે કેવો ઉપયોગ કરો છો એના પર બધો આધાર છે. તમે બુદ્ધિને બંધન માટે બી કામ કરી શકો, અને એ જ બુદ્ધિથી તમે પુણ્ય કર્મ કરો, સારું કર્મ કરો તો સદગતિ મળે. અને જો એ બુદ્ધિથી તમે મનને શુદ્ધ કરો તો આત્મ સાક્ષાત્કારનો રસ્તો મળે. જેમ મેં કહ્યું કે રન વે ઉપર ખાડા હોય તો પ્લેન જાય નહીં, એટલે ખાડા રિપેર કરવા પડે. પણ હું કયા ખાડાની વાત કરું છું? રાગ, દ્વેષ, વાસના, આ મનમાંથી કાઢી નાખો તો જીવાત્મા રૂપી પ્લેન છે એ જઈ અને બ્રહ્મ સાથે ઐક્ય અનુભવશે. એટલા માટે આપણે ત્યાં સંતોએ ભજન ગાયા, પણ આપણે સમજ્યા નહીં. પાનબાઈ શું કહે છે? બોલો તો. વીજળીને ચમકારે, વીજળીને ચમકારે પાનબાઈ, મોતીડા પરોવી, મોતીડા પરોલો, અચાનક અંધારા થાશે રે, એવું ગાય છે ને. એટલે અચાનક અંધારા એટલે મરી જશો, અંધારા થશે એટલે. અને વીજળીને ચમકારે એટલે આપણું જીવન કેટલું જ આયુષ્ય, આ વીજળી ચમકીને જાય ને એટલું જ આયુષ્ય છે. એ બી ભ્રાંતિમાં ના રહેશો કે હજુ 5 વર્ષ પછી હું સારું કર્મ કરીશ, હું નિષ્કામ કરીશ, 5 વર્ષ પછી હું જપ કરીશ. આજથી શરૂ કર, આજથી. સમજાય છે કે નહીં? એટલે બોલો ને. તો આ પેલા મંત્રો લખી લો અને આજથી શરૂ કરો. સૂર્ય નમસ્કારના મંત્રો પેલા બોર્ડ ઉપર છે, અને સવારે ભગવાનની સામે ઉભા રહી અને આદિત્યનો આ મંત્રો, આટલા જ મંત્રો છે, બોલજો. આજથી શરૂ કરજો. આજથી શરૂ કરશો તો તમારું કલ્યાણ થઈ જશે. કુર્વન્ને હવે કર્માણી, આ મંત્ર ઉપર હવે જ્યારે રવિવાર આવશે ત્યારે ફરી ચર્ચા થશે. એક તમને કહી દઉં, આટલું એક ઉપનિષદ ભણી લેજો બસ. જેણે પહેલો મંત્ર ભણ્યો છે એનો તો ઉદ્ધાર નિશ્ચિત છે. કારણ કે પહેલો મંત્ર 3 મહિના ચાલેલો, પણ આ જે છે એનું તાત્પર્ય રહસ્ય હું આવતા રવિવારે તમને કહીશ કે આ કર્મ છે એનાથી ચિત્ત શુદ્ધિ કેવી રીતે થાય તે. સુખી થવું હોય તો પૂર્વ તૈયારી કરજો. અને આ જ જન્મે આ શરીર છૂટી જાય એ પહેલા આજનો દાખલો લઈ અને સારા કર્મ કરજો, જેથી કરીને સદગતિ આપણને પ્રાપ્ત થાય, અવગતિ પ્રાપ્ત ના થાય અને આપણે ઇતર યોનિમાં ના જઈએ. એક સ્થાવર યોનિ હોય એટલે ઝાડ, પર્વત. આ ઝાડ છે ને, તમને ખબર છે કે ઝાડમાં જીવ છે? અને આપણા જ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર સુધી કાઢેલું કે આ ઝાડમાં જીવ છે. એનો વર્ટિકલ ગ્રોથ પણ છે, હોરિઝોન્ટલ ગ્રોથ પણ છે. પણ આ ઝાડ છે ને, આજે હું પ્રવચન કરું છું ને, એ સમજી શકે નહીં. તો આવતા જન્મે તમારે ઝાડ બનવું છે કે માણસ બનવું છે?
આ બી યોની છે, પણ તમને સમજાવી દઉં. બહુ પાપ કર્યા હોય ને તો આવા ઝાડ બની અને ઊભું રહેવું પડે, પણ એનાથી બહુ પાપ કર્યા હોય તો વડલો બનવું પડે. વડલો 100 વર્ષ જીવે. મેં સાઉથ આફ્રિકામાં કેપ ટાઉન કરીને જગ્યા છે, ત્યાં સીસીકામાં ફોરેસ્ટ છે, અને ત્યાં એક ઝાડ જોયું છે. એને આફ્રિકન ભાષામાં મને યાદ કરાવી શકો તો that tree is known as વંડરબૂમ. વાહ, આ બેન સાઉથ આફ્રિકાથી આવ્યા છે મોતીઓ ઉતરાવા, એટલે એનું નામ વંડરબૂમ. અને હું ત્યાં જ્યારે મારું સાઉથ આફ્રિકામાં ગીતા પ્રવચન કરવા ગયો તો મને એમ થયું આવું ઝાડ તો આપણે જોવું જોઈએ, 1000 વર્ષ ઉપરનું. હું જોવા ગયો, મને ખબર નહીં કે આટલા બધા ટુરિસ્ટ ત્યાં હોય, પણ હું વહેલો તમારી જેમ ઉઠીને ગયેલો. અને હું તો પછી આપણે બધું ભણેલા એટલે હું પલાટી વાળીને બેસી ગયો અને હું તો બોલવાનું શરૂ કર્યું. મેં ઉર્ધ્વમ ઉલદ શાકમ એટલે 15મા અધ્યાયમાં જે આવે, મને મારી આંખો બંધ હતી. આખો 15મો અધ્યાય બોલીને જ્યારે આંખ ખોલીને તો લગભગ 300 ફોટોગ્રાફરો બધા મારું પિક્ચર ને બધું લેતા હતા. મને ખબર નહીં કે ટુરિસ્ટ પ્લેસ છે, અને એ વંડર બૂમ જોવા બધા આવે. હું પણ ગયેલો. જો ભગવાન તમને તક આપે તો વંડર બૂમ એટલે આ વડનું ઝાડ 1000 વર્ષ જૂનું આજે હયાત છે. સાઉથ આફ્રિકામાં કેપટાઉન પાસે સીસીકામાં ફોરેસ્ટ છે, ત્યાં આ ઝાડ છે, આજે પણ છે. એટલે હું શું કહેવા માંગુ છું, અનહદ પાપ કર્યા હોય તો એવું ઝાડ બનવું પડે. એનાથી સઘન પાપ કર્યા હોય, મર્ડરર જ હોય, ખૂની જ હોય, ચોરી જ કરતો હોય, એ પર્વત બનીને ઉભો રહે તો પર્વત ઉપર વરસાદ પડે, પર્વત ખસી શકે નહીં. પર્વત પર તડકો પડે, પર્વત આગો પાછો થઈ શકે નહીં. પણ તમારા પર તડકો આવે ને તો તમે આમ થઈ જશો. આજે જુઓ, મેં જ્યારે પ્રવચન શરૂ કર્યું ને ત્યારે મારા પર તડકો આવતો હતો, પણ પછી ભગવાનની દયા એવી થઈ ગઈ, મારી ચોપડી પર છાંયો આવી ગયો, આ ઝાડનું પડછાયો છે. આઈ એમ ફાઇન. ભગવાનને લાગ્યું કે આ માણસ સારું પ્રવચન કરવાનું કામ કરે છે, એને છાંયો આપો. મને છાંયો મળી, અને તમને પણ જીવનભર છાંયો મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. સુધી આવું બધું તમને સમજાવતો રહીશ, પણ મને પણ ખબર નથી કે હવે હું કેટલા વર્ષ તમારી સાથે છું, કારણ કે ઈશ્વરના હાથમાં અને પ્રારબ્ધના હાથમાં બધું છે. તો અત્યારે મારી વાણીની વિરામ આપું છું. તો આવી રીતે હવે આપણે શાંતિ પાઠ કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.